તો સામાન્ય વરસાદમાં જ પાણી થઈ ગયું અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા। રસ્તા પર પાણી ફરી વળતા લોકોને હાલાકી થઈ છે અને ગટરના પાણી રસ્તા પર આવતા લોકોને મુશ્કેલી થઈ રહી છે। સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા તંત્ર સામે હવે સવાલ થઈ રહ્યા છે અને આ પ્રકારની સ્થિતિ દરેક વખતે સર્જાતી હોય છે। થોડો વરસાદ પડે છતાં પણ આ જ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં થતી હોય છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા ચાણક્યપુરી સેક્ટર 2 માં અત્યારે હું ઉપસ્થિત છું અને અહીં દ્રશ્યો આપ જુઓ। આ પાણીના કારણે વાહન ચાલકોને કેટલી મોટી હાલાકીનો સામનો કરવો પડે છે અને આ સામનો માત્ર ને માત્ર અમદાવાદ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી જે માત્ર કાગળ ઉપર થાય છે, સ્થળ ઉપર નથી થતી, એના કારણે છે। આપ દ્રશ્યો જુઓ કે વાહન ચાલકોના ટાયરો પાણીમાં ગરકાવ થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળે છે અને જે દાવાઓ અમદાવાદ મહાનગરપાલિકા કરે છે, દાવાઓ અહીં પોકળ સાબિત એટલા માટે પણ થઈ જાય છે કારણ કે કામગીરી કાગળ ઉપર, પરંતુ સ્થળ ઉપરની જ્યારે વાત કરીએ તો મારા સહયોગી ઉમેશ પરમારને કહીશ કે દ્રશ્યો બતાવે કે કઈ રીતે ડ્રેનેજનું પાણી વરસાદ જ્યારે શરૂ થાય ત્યારે રોડ ઉપર ફરી વળતા હોય છે। અત્યારે જ્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે બીજી તરફ અત્યારે હાલ હું જ્યાં ઉપસ્થિત છું ત્યાં જ જે ડ્રેનેજ છે એ ઓવરફ્લો સતત ને સતત થઈ રહી છે અને આ ઓવરફ્લોના કારણે એક બાજુ વરસાદી પાણી જામી જાય છે ને બીજી તરફ જે ડ્રેનેજ છે એ પણ ઓવરફ્લો થતી હોય છે। જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીએ, એમને પણ પૂછીએ। અચ્છા, યુટર્ન લીધો તમે, શું કારણ છે? પાણી બહુ છે એ બાજુ એટલા માટે। દર વખતે કંઈક આની આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે કે જ્યારે જે વાહન ચાલકો છે તેમણે રસ્તા ઉપરથી યુટર્ન લઈ લેવો પડે છે અને બીજી તરફ હાલ પરિસ્થિતિ આપ જોઈ શકો છો, તમામ જે વાહન ચાલકો છે એમના વાહનો ખોટવાઈ રહ્યા છે અને જે દાવાઓ અમદાવાદ મહાનગરપાલિકા કે જેનું બજેટ તમામ રાજ્યની જેટલી પણ મહાનગરપાલિકાઓ છે એમાં સૌથી વધારે છે, એ મહાનગરપાલિકા જે પણ દાવાઓ કરે છે તમામ દાવાઓ પોકળ સાબિત થઈ જાય છે અને સામાન્ય, કારણ કે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ નથી પરંતુ હળવાથી મધ્યમ વરસાદ છે અને એ હળવાથી મધ્યમ વરસાદની વચ્ચે શહેરમાં પાણી ભરાઈ રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।